જેમને ખેતીનો ખની પરિભાષા પણ ખબર નથી એવા આ વિસ્તારની અંદર જ્યારે આ વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારે આદિવાસી ખેડૂતોની પ્રશ્ન ઉઠાવે છે ત્યારે એમને પણ કહે છે કે તમે આ અમારા સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચો છો। અમારા આદિવાસી ખેડૂતો અહીંયા 90% ભરૂચ નર્મદાના 90% ખેતરનો પાક પકવે છે, છતાં પણ અહીંયા એમને પૂરી લાભ મળતો નથી, એમને ટેકાનો ભાવ મળતો નથી। 2 મહિના પહેલા એની કાપડી તુવેરની કાપડી થઈ ગઈ છે, છતાં હમણાં ટેકાનો ભાવ 2 મહિના પછી થાય છે। તો બધો જ અમારો જે તુવેરનો પાક હતો આદિવાસી ખેડૂતો પાસે વેપારીઓ લઈ લીધું છે અને વેપારીએ એ ડાયરેક્ટ સાંઠગાંઠ કરીને એપીએમસી સાથે સાંઠગાંઠ કરીને અહીંયા મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। છેતરપિંડી વિધાતા કરોડો રૂપિયાની છેતરપિંડી આ ખેડૂતો સાથે થઈ છે। ખેડૂતો શોષણના ભોગ બન્યા છે। ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ટેકાના ભાવે તુવેર ખરીદે જેથી ખેડૂતો શોષણના ભોગ ના બને। એટલા માટે આજે અહીંયા આગળ જે ડેડિયાપાડા અને સાગબારા તાલુકો છે એ જડબે સલાક બંધ છે। ફરીદા તમામ માહિતી બદલ આભાર। તો ડેડિયાપાડા અને સાગબારાનો જે જડબે સલાક બંધ જોવા મળી રહ્યું છે, ખાસ જે ખેડૂતો જણાવી રહ્યા હતા જે રોષ છે, રોષ સાથે એમનું કહેવું છે કે છેતરપિંડી વેપારીઓ દ્વારા બારોબાર જે વેચી મારવામાં આવી હતી એપીએમસી સાથે સાંઠગાંઠ કરી હોવાનું પણ આરોપ લગાવાઈ રહ્યો છે।